ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, બંસીધર વિદ્યાલય એન્ડ ચાણક્ય એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં સબ્જેક્ટ ઇંગ્લિશ આગળ આપણો યુનિટ વધારશું, યુનિટ 2, જેમાં આજે આપણે એક્ટિવિટી 7 વિશે અભ્યાસ કરવાનો છે. યુનિટ 2 એક્ટિવિટી 7 પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ. ટેન્સ એટલે કાળ, પ્રેઝન્ટ એટલે વર્તમાન. ટુ બી ફોર્મ્સ એટલે ટુ બીના રૂપ. વર્તમાન કાળના ટુ બીના રૂપ ક્યાં છે? એમ, ઇઝ, આર એ વર્તમાન કાળના ટુ બીના રૂપ છે. પ્રેઝન્ટ ટેન્સ વર્બ્સ. પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદને કયું રૂપ લાગે છે? તો એસ ઓર ઈએસ. સાદા વર્તમાન કાળમાં જ્યારે ત્રીજો પુરુષ હી, સી, ઇટ હોય તો તેની સાથે ક્રિયાપદને એસ અથવા તો ઈએસ વાળું રૂપ લાગે છે. એનું એક એક્ઝામ્પલ તમને આપ્યું છે વર્બ્સનું. પ્લેય. પ્લે આપ્યું છે તો એની પાછળ લાગશે એસ. ગો આપ્યું છે તો એની પાછળ લાગશે ઈએસ. આ પ્રેઝન્ટ ટેન્સ વર્બ ફોર્મ્સ છે એનું એક્ઝામ્પલ આપેલું છે. પાસ્ટ ટેન્સ ટુ બી ફોર્મ્સ છે વોઝ, વેર. પાસ્ટ એટલે ભૂતકાળ, બરાબર. પાસ્ટ ટેન્સ ભૂતકાળના ટુ બીના રૂપ ક્યાં છે? વોઝ અને વેર. પાસ્ટ ટેન્સમાં કયા વર્બ્સ છે એનો ઉપયોગ થાય? તો કે ક્રિયાપદને ઈડી પ્રત્યય લાગે છે અથવા તો V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે. એક્ઝામ્પલ તમને બતાવ્યું છે, એક ઈડી વાળું એક્ઝામ્પલ આપ્યું છે પ્લેડ, અને બીજું V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે તો ગોનું શું થઈ જશે? વેન્ટ. નેક્સ્ટ જોઈએ. ટુ પેરેગ્રાફ્સ આર મિક્સ્ડ અપ હિયર, સેપરેટ બોથ ધ પેરેગ્રાફ્સ. ટુ પેરેગ્રાફ્સ આર મિક્સ્ડ અપ હિયર. અહીંયા બે ફકરા આપેલા છે જે મિક્સ થઈ ગયેલા છે, બરાબર. સેપરેટ એટલે અલગ કરવું. સેપરેટ બોથ ધ પેરેગ્રાફ્સ એ બંને ફકરાને તમારે અલગ કરી અને લખવાના છે, બરાબર. ફકરો એક જ આપ્યો છે પણ એમાં બંને કાળના વાક્યો છે એ મિક્સ થઈ ગયેલા છે. ઉપર મેં તમને બતાવ્યું છે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ એ બંને કાળના વાક્યો છે એ ભેગા થઈ ગયેલા છે તો આપણે એને અલગ કરી અને અલગથી લખવાના છે. તો ચાલો એ પેરેગ્રાફ જોઈએ આગળ. આઈ એમ પ્લાન્ટિંગ એ મેંગો ટ્રી. પ્લાન્ટિંગ એટલે કે કોઈ પણ આપણે છોડ છે એને ઉગાડતા હોય, એમ એને વાવતા હોય એવું. આઈ એમ પ્લાન્ટિંગ એ મેંગો ટ્રી. એ વાક્યમાં જુઓ શું આપ્યું છે? આઈ પછી કયો વર્ડ્સ આપ્યો છે? ટુ બીનું રૂપ છે એ કયું છે? એમ. આઈ એમ આપ્યું છે તો એ ટુ બીનું રૂપ એમ છે એ કયા કાળમાં આવે છે? પ્રેઝન્ટ ટેન્સમાં. તો આપેલું આ સેન્ટેન્સ છે એ કયા કાળનું છે? પ્રેઝન્ટ ટેન્સનું છે. આઈ એમ પ્લાન્ટિંગ એ મેંગો ટ્રીઝ. કોનું ઝાડ વાવું છું? કેરીનું ઝાડ છે એ વાવું છું એમ. આઈ હેલ્પ્ડ મધર ટુ મેક એ કેક. બીજું વાક્ય જુઓ. આઈ પછી ક્રિયાપદને કયો પ્રત્યય લાગ્યો છે? હેલ્પમાં ઈડી પ્રત્યય લાગ્યો છે. હેલ્પ્ડ એટલે મદદ કરી હતી. તો હેલ્પ્ડ છે એ વર્બ ફોર્મ્સ છે એ કયા કાળનું છે? પાસ્ટ ટેન્સનું છે. આઈ હેલ્પ્ડ મધર ટુ મેક એ કેક. શું કીધું છે? કે મેં મારા મમ્મીને કેક બનાવવામાં મદદ કરી હતી. તો એ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ થઈ ગયું. આઈ એમ સોઈંગ ધ સીડ્સ. બરાબર. શું વાવો છો તમે? તો કે સીડ્સ એટલે બીજ, બરાબર. કોઈ પણ બીજ છે એ વાવું છું. આઈ પછી શું આપ્યું છે? ટુ બીનું રૂપ એમ. તો એ કયો કાળ સૂચવે છે? પ્રેઝન્ટ ટેન્સ. તો એ સેન્ટેન્સ કયા કાળનું છે? પ્રેઝન્ટ ટેન્સનું. આઈ એમ સોઈંગ ધ સીડ્સ. આઈ એમ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. ફરી જુઓ. આઈ એમ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. હું છોડને પાણી પીવડાવું છું. આઈ એમ ટુ બીનું રૂપ કયા કાળમાં આવે? જે તમે આગળ વાક્યમાં મેં સમજાવ્યું. એના પછી નેક્સ્ટ
આઈ હેલ્પ્ડ ગ્રાન્ડમધર ટુ મેક બાસ્કેટ્સ. ગ્રાન્ડમધર એટલે દાદીમા. હું દાદીમાને બાસ્કેટ બનાવવામાં મદદ કરતી હતી. હેલ્પ્ડ ઈડી પ્રત્યય લાગ્યો છે. એ કયા કાળમાં ઈડી પ્રત્યય લાગે છે? પાસ્ટ ટેન્સમાં. તો એ સેન્ટેન્સ છે એ કયા ટેન્સનું હોય? પાસ્ટ ટેન્સનું. આઈ પ્લેડ હાઇડ એન્ડ સીક વિથ માય બ્રધર. આઈ પ્લેડ આપ્યું છે, PLAYED. આઈ પ્લેડ હાઇડ એન્ડ સીક. હાઇડ એન્ડ સીક એ રમતનું નામ છે, બરાબર. તો શું કહે છે કે પ્લેડ આપ્યું છે, તો એ કયા કાળનું વાક્ય હશે? પાસ્ટ ટેન્સ. તો આ મિક્સ થઈ ગયેલા વાક્યો છે એને આપણે અલગ કરી અને લખવાના છે. જુઓ, આન્સરમાં મેં તમને બતાવ્યું છે પ્રેઝન્ટ ટેન્સ, બરાબર. તો પ્રેઝન્ટ ટેન્સના જેટલા પણ વાક્ય હોય એ તમારે શોધી અને પ્રેઝન્ટ ટેન્સમાં લખવાના છે. અને જે વાક્ય પાસ્ટ ટેન્સના હોય એ પાસ્ટ ટેન્સમાં લખવાના છે. ચલો નેક્સ્ટ જોઈએ આગળ. ક્વેશ્ચન નંબર 2. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીચે આપેલો ફકરો વાંચો અને પ્રશ્નના જવાબ લખો. જોઈએ આગળ પેરેગ્રાફ શું છે. ટુડે ઇઝ ક્રિસમસ. આજે શું છે? ક્રિસમસનો તહેવાર છે. ક્રિસમસ એટલે શું? નાતાલનો તહેવાર છે. નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. નાવ એટલે હવે, અત્યારે અમે શું ઉજવી રહ્યા છીએ? ક્રિસમસનો તહેવાર ઉજવી રહ્યા છીએ. સેલિબ્રેટિંગ એટલે ઉજવી રહ્યા છીએ. માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ એક્સમસ ટ્રી. મારી બહેન, શું નામ છે? નેન્સી. જે શું કામ કરે છે અત્યારે? એક્સમસ ટ્રી જે છે એને ડેકોરેટ કરે છે, એને શણગારે રહી છે. માય મધર ઇઝ પ્રિપેરિંગ એ કેક. મારા મમ્મી છે એ કેક બનાવી રહ્યા છે. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાઉ. અને મારા પિતાશ્રી છે એ નેન્સીને અત્યારે મદદ કરી રહ્યા છે. આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક ઓન ધ CD પ્લેયર. અને હું શું કરું છું અત્યારે? તો કે છે કે હું અત્યારે CD પ્લેયર ઉપર મ્યુઝિક છે એ એન્જોય કરું છું. આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ યુ ઓન ધ સેલ ફોન. અને હું તમારી સાથે ફોન પર વાત પણ કરું છું. તો આના આધારે આપણે પ્રશ્નના જવાબ અને MCQ છે એ આગળ કરવાના છે. ક્વેશ્ચન આન્સર એન્ડ MCQ. ક્વેશ્ચન નંબર 1. વોટ આર વી સેલિબ્રેટિંગ? આગળ હમણાં પેરેગ્રાફમાં સમજી લીધું ને કે આપણે શું ઉજવી રહ્યા છીએ? આન્સર, વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. શું ઉજવી રહ્યા છીએ આપણે? ક્રિસમસ. ક્વેશ્ચન નંબર 2. વોટ ઇઝ નેન્સી ડુઈંગ? નેન્સી શું કરે છે? આન્સર, નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ એક્સમસ ટ્રી. નેન્સી છે એ એક્સમસ ટ્રી છે એને શણગારે છે. ક્વેશ્ચન નંબર 3. વુ ઇઝ પ્રિપેરિંગ એ કેક? કેક કોણ બનાવી રહ્યું છે? આન્સર, સિસ્ટર, મધર, ફાધર. તો MCQ આન્સર તમારે જાતે ટીક કરવાનો છે. આગળ પેરેગ્રાફમાં મેં સમજાવ્યું છે. ક્વેશ્ચન નંબર 4. વોટ એમ આઈ એન્જોઈંગ? હું શું એન્જોય કરું છું? આન્સર, મ્યુઝિક, મૂવી, રીડિંગ. 5 નંબર. માય ફાધર ઇઝ હેલ્પિંગ ડેસ. મારા પિતાશ્રી ખાલી જગ્યાને મદદ કરે છે. પિતાશ્રી કોને મદદ કરતા હતા? આન્સર જુઓ, મી, મધર, નેન્સી. બરાબર પેરેગ્રાફને સમજીને MCQના જવાબ ટીક કરવાના છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન 5th જૂન. સેલિબ્રેટેડ એટલે ભૂતકાળ થઈ ગયો વર્ડ છે એ. શું કહે છે કે આપણે
ગયા જૂન મહિનાની 5 તારીખે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. ક્યારે વાત કરી છે? બરાબર, ગયા જૂન મહિનાની 5 તારીખે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ. અમે કોને ઇન્વાઇટ કર્યા હતા? આમંત્રણ આપ્યું હતું કે અમારા એસએમસી ટીમના જે મેમ્બર છે, સભ્યો છે, એને આમંત્રણ આપ્યું હતું. અવર પ્રિન્સિપલ વેલકમ્ડ ધ મેમ્બર્સ. અમારા પ્રિન્સિપલ, અમારા આચાર્યશ્રી છે, એમણે આ સભ્યોને આવકાર્યા હતા, એનું વેલકમ કર્યું હતું. વી પ્લાન્ટેડ સેપલિંગ્સ. સેપલિંગ્સ એટલે છોડ. અમે છોડોને ઉછેર્યા હતા એમ. વી વોટર્ડ ધેમ. અમે એ છોડોને પાણી પણ પીવડાવ્યું હતું. ધ સેપલિંગ્સ આર ગ્રોઈંગ નાઉ. એ છોડ છે એ અત્યારે ઉછરી રહ્યા છે. અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાઉ. અમારો બગીચો હવે અત્યારે હરિયાળીવાળો થઈ ગયો છે. તો આના આધારે પણ ક્વેશ્ચન આન્સર અને એમસીક્યુ કરવાના છે આપણે આગળ. ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ ડીડ વી સેલિબ્રેટ ઓન 5th જૂન? 5 જૂને આપણે શું ઉજવ્યું હતું? આન્સર, વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન 5th જૂન. 5 જૂને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો હતો. નંબર 2, વોટ ડીડ વી પ્લાન્ટ ઇન અવર ગાર્ડન? આપણા બગીચામાં શું વાવ્યું હતું? આન્સર, વી પ્લાન્ટેડ સેપલિંગ્સ ઇન અવર ગાર્ડન. આપણા બગીચામાં અમે છોડ વાવ્યા હતા. નંબર 3, વેન ડીડ વી સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે? વિશ્વ પર્યાવરણ દિવસ આપણે ક્યારે ઉજવ્યો હતો? એટલે તારીખ કહેવાની છે. કઈ તારીખે ઉજવ્યો હતો? આન્સર, ઓન લાસ્ટ 6th જૂન, ઓન લાસ્ટ 5th જૂન, ઓન 15th ઓગસ્ટ. એમસીક્યુના આન્સર તમારી જાતે ટીક કરવાના છે. નંબર 4, વુ વેલકમ્ડ ધ મેમ્બર્સ? કોણ આવકાર્યા હતા? સભ્યો, એસએમસીના સભ્યો છે એને કોણે આવકાર્યા હતા? આન્સર, ધ પ્રિન્સિપલ, ધ ટીચર, ધ મોનિટર. ક્વેશ્ચન નંબર 5, વી ઇન્વાઇટેડ અવર ડેસ? અમે કોને ઇન્વાઇટ કર્યા હતા? પેરેન્ટ્સને, ફ્રેન્ડ્સને કે એસએમસી મેમ્બર્સને? 6 નંબર, વી વોટર્ડ ડેસ? આપણે કોને પાણી પીવડાવ્યું હતું? આન્સર, સેપલિંગ્સ, છોડ, ટ્રીઝ ને એનિમલ્સ. તો દરેક એમસીક્યુના આન્સર તમારે વિચારીને આગળ પેરેગ્રાફ સમજી અને પછી ટીક કરવાના છે. 7 નંબર, ધ સેપલિંગ્સ આર ડેસ નાઉ? હવે અત્યારે એ છોડ છે એની વાત કરી છે કે આન્સર, બિગર, મોટા થઈ ગયા છે અત્યારે એ છોડ. ગ્રોઈંગ, ઉછરી રહ્યા છે. ડ્રાઈંગ, સુકાઈ ગયા છે. જે પણ આન્સર હોય તમારે જાતે વિચારીને ટીક કરવાનું છે. નેક્સ્ટ પેરેગ્રાફ, ધેર વોઝ એ ક્રો. એક કાગડો હતો. ક્રો એટલે કાગડો. હી વોઝ વેરી થર્સ્ટી. થર્સ્ટી એટલે કે તરસ્યો. તે ખૂબ જ તરસ્યો હતો. હી વોઝ ઇન સર્ચ ઓફ વોટર. ઇન સર્ચ ઓફ એટલે ની શોધમાં હોવું. હી વોઝ ઇન સર્ચ ઓફ વોટર. તે પાણી શોધી રહ્યો હતો. હી ફાઉન્ડ એ પોટ ઓફ વોટર. પોટ એટલે માટીનો જે કુંજો હોય એ, ઘડા જેવું કુંજો. ફાઉન્ડ એટલે શોધી લેવું. ત્યાં એને શું જોયું? શું જોવા મળ્યું? માટીનો કુંજો છે એ પાણીવાળો જોવા મળ્યો. હી વેન્ટ ધેર. તે ત્યાં ગયો. ધ ક્રો સો ધેટ વોટર વોઝ આઉટ ઓફ હિઝ રીચ. શું જોયું? એણે કુંજામાં પાણી તો જોયું, પરંતુ એ પાણી છે એની પહોંચની બહાર હતું. આઉટ ઓફ હિઝ રીચ. રીચ એટલે પહોંચવું, આઉટ ઓફ એટલે બહાર. પાણી હતું પણ એ ત્યાં પહોંચી શકે તેમ હતો
નહીં. એટલે કે એ કુંજામાં પાણી હતું તે તેની પહોંચની બહાર હતું. હી વોઝ વાઇઝ. વાઇઝ એટલે કેવો કે ડાયો એમ, વિચારીને સમજીને કરે એવો એમ. હી વોઝ વાઇઝ. હી પુટ સમ સ્ટોન્સ ઇન ધ પોટ. તેથી એણે વિચારીને એક યુક્તિ શોધી અને શું કર્યું? હી પુટ સમ સ્ટોન્સ. સ્ટોન્સ એટલે પથ્થર. થોડાક પથ્થર લઈ અને એણે એ કુંજામાં નાખ્યા. ધ વોટર લેવલ કેમ અપ. અપ એટલે ઉપર તરફ, કેમ એટલે આવવું, લેવલ એટલે સ્તર. પાણીનું સ્તર છે એ કુંજામાંથી ઉપર આવવા લાગ્યું. એણે શું કર્યું? સ્ટોન અંદર ફેંકા એટલે પાણી છે એ ઉપર આવવા લાગ્યું. ધ વાઇઝ ક્રો ડ્રંક વોટર એન્ડ ફ્લ્યુ અવે. આ ચતુર હોશિયાર કાગડો છે એણે પાણી પી લીધું અને ત્યાંથી ઉડી ગયો. ફ્લ્યુ અવે એટલે ઉડી જવું. આના પરથી ક્વેશ્ચન આન્સર અને MCQ કરવાના છે. ક્વેશ્ચન આન્સર એન્ડ MCQ. ક્વેશ્ચન નંબર 1. વોટ ડીડ ધ ક્રો ફાઇન્ડ. શું શોધી લીધું તું એણે? આન્સર. ધ ક્રો ફાઉન્ડ એ પોટ ઓફ વોટર. કાગડાએ પાણીનો કુંજો શોધી લીધો હતો. ક્વેશ્ચન નંબર 2. વોટ ડીડ ધ ક્રો પુટ ઇન્ટુ ધ પોટ. એ કુંજામાં કાગડાએ શું નાખ્યું હતું? આન્સર. ધ ક્રો પુટ સમ સ્ટોન્સ ઇન્ટુ ધ પોટ. કાગડાએ એ કુંજામાં થોડાક પથ્થરો નાખ્યા. નંબર 3. હુ ડ્રંક વોટર ફ્રોમ ધ પોટ. એ કુંજામાંથી પાણી કોણ પી ગયું હતું? આન્સર. ધ વાઇઝ ક્રો ડ્રંક વોટર ફ્રોમ ધ પોટ. ક્વેશ્ચન નંબર 4. ધ ક્રો વોઝ વેરી ડેશ એન્ડ હી વોઝ ઇન સર્ચ ઓફ વોટર. આન્સર. થર્સ્ટી. કાગડો બહુ તરસ્યો હતો. હંગ્રી બહુ ભૂખ્યો હતો. સી હેપી. જે પણ આન્સર હોય એ વિચારીને ટીક કરજો. ધ ક્રો વોઝ ડેશ. આન્સર. ફૂલિશ. કાગડો કેવો હતો? ફૂલિશ એટલે મૂર્ખ હતો. વાઇઝ એટલે સમજદાર અને ચતુર હતો. મેડ એટલે પાગલ હતો. જે પણ આન્સર હોય વિચારીને લખજો. 6 નંબર. ધ ક્રો વોઝ ઇન સર્ચ ઓફ ડેશ. કાગડો શેની શોધમાં હતો? આન્સર. એ મિલ્ક દૂધ. બી ફૂડ ખોરાક. સી વોટર પાણી. થેન્ક